ગુજરાત એટીએસ દ્વારા વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી જે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હતા અને ગામથી દૂર જંગલ જેવા વિસ્તારમાં દારૂગોળા બનાવી ટ્રાયલ કરતા પકડાયા છે। એટીએસ દ્વારા પ્રાથમિક માહિતી મળી હતી કે કેટલાક લોકો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા છે। તેઓ કાશ્મીરી લોકોના સંપર્કમાં હતા અને દારૂલ ઉલૂમ નામની સંસ્થા બનાવી તેના માધ્યમથી લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આ કેસમાં અગાઉ 8 આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જેમને કોર્ટ દ્વારા 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। आप બધાને ખબર છે કે થોડા ટાઈમ પહેલા ગુજરાત એટીએસ માં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી। જે એફઆઈઆર નો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશે મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંકળાયેલા છે। ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે। સાથે સાથે અહીંયા જૈશે મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એક દારૂલ ઉલૂમ ગુજરાત જે કે જૈશે મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે। આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલી જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાંથી ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી। આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા। સાથે સાથે એના ઘરોથી જૈશે મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશે મોહમ્મદના એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એના દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો। સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહિમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી। સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો। આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી। મેઇનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી જેમાં ડીવાયએસપી જે એસએલ ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા। આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા। એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા। એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા। એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા। એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે બોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા। આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા। એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા